હાલ હું આવી પહોંચી છું બોરીવલી ઈસ્ટની રહેજા સ્ટેટ સોસાયટીમાં, જ્યાં તમામ અલગ અલગ ઇનિશિયેટિવ્સ લેવામાં આવ્યા છે જેથી કરીને વધુથી વધુ લોકોને વોટિંગ કરવા માટે એન્કરેજ કરી શકાય. હાલ આપણી સાથે અહીં કેટલાક લોકો હાજર છે. આવો જાણીએ આખરે તેઓ આ ચૂંટણીને લઈને શું વિચારી રહ્યા છે અને કઈ રીતે એન્કરેજ કરે છે પોતાના ફ્રેન્ડ્સને, નેબર્સને, ફેમિલીને વોટિંગ કરવા માટે. સૌપ્રથમ જણાવો કે કાલે આપણે લોકશાહીનો સૌથી મોટો પર્વ છે મુંબઈ ગરાવો માટે, કારણ કે મુંબઈની તમામ 6 સીટો પર આવતીકાલે વોટિંગ થવાનું છે. કેટલું એક્સાઇટમેન્ટ છે? બહુ જ એક્સાઇટમેન્ટ છે, કેમ કે આ મારો અધિકાર છે, મારી ડ્યુટીઝ છે, મારા રાઇટ્સ છે. સો આઈ એમ વેરી એક્સાઇટેડ ફોર ધીસ. લોકોને શું મેસેજ દેવા માંગુ છો? લોકોને એ મેસેજ દેવા માંગુ છું કે જેમ આપણને શ્વાસ લેવું જરૂરી છે, એમ લોકતંત્રને આગળ લાવવા માટે અને આપણી આવનારી પેઢી માટે એક મિસાલ બનવા માટે વોટિંગ જરૂરી છે. ઇટ્સ નોટ ઓનલી અવર રાઇટ બટ અવર ડ્યુટી. તમને કયા મુદ્દાઓ એવા લાગે છે જે ખૂબ વધારે મહત્વપૂર્ણ છે તમારી કોન્સ્ટિટ્યુએન્સીમાં? મારા હિસાબે થેન્ક્સ ટુ ગવર્મેન્ટ ફોર મેટ્રો. આટલી ગરમીમાં એસી ટ્રેન્સ ઇઝ અ બ્લેસિંગ ફોર અસ. એન્ડ દેશના જવાનોએ અગર શહીદ થઈને સર્વિસ કરી છે દેશ માટે, તો એક વોટ આપતી તો શકીએ જ છે ને હંમેશ. બિલકુલ. દેશની દિશા અને દશા બદલવા માટે આ વોટિંગ કરવું જરૂરી છે. કામ કર્યું છે અને હું કહું છું કે પ્રોપર એટલે રાઈટ પર્સન આવશે તો આનાથી હજી કામ વધી જશે અને બહુ સારું કામ થઈ જશે એના કરતાં. તો વોટ ઇઝ ઇમ્પોર્ટન્ટ એન્ડ સ્પેશિયલી આઈ સે કે હું પોતે જઈને સ્પેશિયલી વોટ કરવાનો છે કોઈ પણ હાલમાં. શું વાત છે, વેરી ગુડ. તમને શું લાગે છે કે લોકોને વધુથી વધુ માત્રામાં બહાર આવીને વોટ કરવું જોઈએ? તમે કેટલા વાગે વોટ કરવા જવાના છો? યસ, ડેફિનેટલી સવારે જ હું વોટ કરવા જવાનો છું અને થાય એટલા મેક્સિમમ પીપલ્સને હું રિક્વેસ્ટ કરીશ કે જેને વોટ આપો એ આપણો રાઇટ્સ છે, એ આપણો અધિકાર છે. કરેક્ટ. આપ શું કહેશો? તમારા જેવા